આજે આપણે જોઈશું નીચેની ગેરસમજોના ઉદાહરણ: અવયવ, અવયવી, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. ઉદાહરણ: એક ખેડૂતના પાસે 12 નારંગી છે. તે તેઓને એવી રીતે ગોઠવવા માંગે છે કે દરેક હરોળમાં નારંગીની સંખ્યા સમાન હોય. શું તમે જણાવી શકો છો કે ખેડૂતને 12 નારંગીને કેવી રીતે ગોઠવવી જોઈએ? નારંગીને ગોઠવવા માટે શરત એ છે કે દરેક હરોળમાં નારંગીની સંખ્યા સમાન હોય. ખેડૂત બધી 12 નારંગીને એક હરોળમાં મૂકી શકે છે. આ ગોઠવણીને ગણિતમાં દર્શાવીએ તો 12 બરાબર 1 ગુણ્યા 12. આ સંખ્યામાં 1 દર્શાવે છે હરોળની સંખ્યા અને સંખ્યા 12 દર્શાવે છે નારંગીની સંખ્યા. 12 નારંગીને બે હરોળમાં પણ સમાન રૂપે વિભાજન કરી શકાય છે. એવું કરવાથી દરેક હરોળમાં 6 નારંગી આવશે. 12 બરાબર 2 ગુણ્યા 6 દર્શાવી શકાય છે. આ જ રીતે 12 નારંગીને 3 હરોળમાં પણ વિભાજન કરી શકાય છે. એનાથી દરેક એક હરોળમાં 4 નારંગી આવશે. એટલા માટે નારંગીની કુલ સંખ્યા 12 બરાબર 3 ગુણ્યા 4 દર્શાવી શકાય છે. આવી રીતે 12 નારંગીને 4 હરોળમાં, 6 હરોળમાં અને 12 હરોળમાં પણ વિભાજન કરી શકાય છે. આ ગોઠવણીને ગણિતમાં નીચે પ્રમાણે ગોઠવીશું. આ રીતે જો 12 નારંગીને આ પ્રમાણે ગોઠવવાના હોય તો દરેક હરોળમાં નારંગીની સંખ્યા સમાન હોય તો આપણે 12 નારંગીની એક હરોળ બનાવી શકીએ, 6 નારંગીની 2 હરોળ બનાવી શકીએ, 4 નારંગીની 3 હરોળ બનાવી શકીએ, 3 નારંગીની 4 હરોળ બનાવી શકીએ, 2 નારંગીની 6 હરોળ બનાવી શકીએ તથા 1 નારંગીની 12 હરોળ બનાવી શકીએ. આ ગોઠવણી સિવાય ખેડૂત 12 નારંગીને બીજી કોઈ પણ રીતથી વિભાજિત કરી શકશે નહીં. અહીંયા આપણે 12 ના અવયવ મેળવ્યા જે 1, 2, 3, 4, 6 અને 12 છે. આગળનું ઉદાહરણ: એક લંબચોરસ મેદાનની લંબાઈ 32 મીટર છે અને પહોળાઈ 36 મીટર છે. જો લાકડીથી મેદાનની લંબાઈ અને પહોળાઈ પૂરી રીતે માપવાની હોય તો લાકડીની લંબાઈ શું હોવી જોઈએ? આ ઉદાહરણમાં લંબચોરસ મેદાનની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 36 મીટર આપેલી છે. આપણે લાકડીની એવી લંબાઈ શોધવી છે જે આનું સંપૂર્ણ રીતે માપ લઈ શકે. એવું ત્યારે સંભવ છે જ્યારે લાકડીની લંબાઈથી આ બંને સંખ્યાઓ પૂરી રીતે વિભાજિત કરી શકાય. એટલે કે લાકડીની લંબાઈ 32 અને 36 ના સામાન્ય અવયવ હોય છે. આવો પહેલા આપણે 32 અને 36 ના અવયવ શોધીએ. 32 ના અવયવ છે 1, 2, 4, 8, 16 અને 32. આ જ રીતે શું તમે 36 ના અવયવ શોધી શકશો? વિચારો. તમે સાચું વિચાર્યું છે. 36 ના અવયવ છે 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. હવે આવો તેના સામાન્ય અવયવ શોધીએ. 32 અને 36 ના અવયવોમાં 1, 2 અને 4 સામાન્ય અવયવ એટલે કે કોમન છે. એટલા માટે 32 અને 36 ના આ સામાન્ય અવયવ છે. લાકડીની લંબાઈ 1, 2 કે 4 મીટર હોય તો જ લંબચોરસ મેદાનની લંબાઈ અને પહોળાઈ સંપૂર્ણ રીતે માપી શકાય છે. આગળનું ઉદાહરણ: નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કઈ છે? સંખ્યા 7 ને ફક્ત 1 અને 7 થી જ વિભાજિત કરી શકાય છે. એટલે કે સંખ્યા 7 ના અવયવ છે 1 અને 7. ફક્ત 2 જ અવયવ હોવાના કારણે 7 એક અવિભાજ્ય સંખ્યા છે. 9, 11, 18 અને 19 ના અવયવ શોધીએ. 9 ના અવયવ છે 1, 3, 9. 11 ના અવયવ છે 1, 11. 18 ના અવયવ છે 1, 2, 3, 6, 9, 18. 19 ના અવયવ છે 1, 19. કારણ કે 11 અને 19 ના માત્ર 2 જ અવયવ છે એટલે કે 7 ની જેમ આ પણ અવિભાજ્ય સંખ્યા છે. આ જ રીતે 9 અને 18 ના 2 થી વધારે અવયવ છે તેથી તે વિભાજ્ય સંખ્યાઓ છે. આજે આપણે જોયું નીચેની ગેરસમજોના ઉદાહરણ. આગળના વિડીયોમાં તેને સંબંધિત થોડીક ગેરસમજોને દૂર કરીશું.